ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર પ્રકરણ 7 વસ્તી. અગાઉના પીરિયડની અંદર આપણે વસ્તી વિશે જોઈ ગયા. વસ્તીના વર્ણો, વસ્તીનું કદ, વસ્તી વૃદ્ધિ દર, જન્મદર, મૃત્યુદર, ઊંચા જન્મદરના કારણોની અંદર આપણે સામાજિક પરિબળો અને આર્થિક પરિબળો જોઈએ. હવે આજે જોઈએ આપણે અન્ય પરિબળો. આગળ જોયું આપણે કે ઊંચા જન્મદર માટે સામાજિક પરિબળો અને આર્થિક પરિબળો, આ બે પરિબળો જવાબદાર છે. બરોબર. હવે એના સિવાય પણ કેટલાક પરિબળો જવાબદાર છે, તે છે અન્ય પરિબળો. એમાં એક છે ઊંચો પ્રજનન દર. ઊંચો પ્રજનન દર એટલે શું? પ્રજનન દર એટલે શું? કે કોઈ એક વર્ષ દરમિયાન દર 1000 સ્ત્રીઓએ એક વર્ષમાં જન્મતા સ્ત્રીની ભૂખે બાળકોની સંખ્યા, એને પ્રજનન દર તરીકે ઓળખવામાં આવે છે. દર 1015 થી લઈને 49 વર્ષ સુધીની ઉંમરની સ્ત્રીઓ હોય એ માતૃત્વ ધારણ કરી શકે છે. તો ભારતની અંદર એક તો નાની વયે લગ્ન કરવામાં આવે છે. આજની તારીખમાં પણ હજી ઘણી બધી રાજ્યોમાં, ઘણા બધા રાજ્યોમાં, ઘણી બધી વસ્તીઓમાં નાની ઉંમરે બાળ લગ્ન કરવામાં આવે છે. અને તેથી કરીને માતૃત્વ ધારણ કરવાનો સમયગાળો વધી જાય છે. અને ભારતમાં 15 વર્ષથી લઈને 49 વર્ષની સ્ત્રીઓનું પ્રમાણ વધારે હોવાથી, માતૃત્વ ધારણ કરી શકે સ્ત્રીઓની સંખ્યા વધારે હોવાથી, બાળ લગ્ન વધારે હોવાથી અને સાથે સાથે બાળ મૃત્યુનું પ્રમાણ પણ આજની તારીખમાં પણ અન્ય દેશોની સંખ્યામાં વધારે હોવાથી વધારે બાળકોને જન્મ આપતી પ્રમાણ વધારે છે. અહીં આગળ વિકસિત દેશોની સરખામણીની અંદર આપણા દેશની અંદર સ્ત્રી લગ્ન વ્યવસ્થા, એટલે કે દરેક સ્ત્રી લગભગ લગ્ન કરતી હોય છે. અને બીજા બધા કારણો જોઈએ કે પુત્ર પ્રાપ્તિની ઘેલછા, એવા બધા કારણોથી પણ, તેમજ સ્વતંત્ર રહેતી સ્ત્રીઓની સંખ્યા ભારતમાં નહિવત પ્રમાણમાં છે, એ જોવા મળતી નથી. અને આ ઉંમરની બાળ સ્ત્રીઓની સંખ્યામાં સરેરાશ જીવન, બાળ જીવન બીજા દેશોની સરખામણીમાં ભારતની અંદર વધારે છે. એટલે કે અહીં આગળ બાળ લગ્ન, નાની ઉંમરે લગ્ન, વિધવા પુનઃ લગ્ન અને આ બધા પરિબળોને કારણે 15 વર્ષથી 49 વર્ષ સુધીની સ્ત્રીઓનો
લગ્ન ગાંઠનો અને માતૃત્વ ધારણ કરવાનો સમયગાળો લાંબો રહેતો હોવાથી ઊંચા જન્મદર માટેનું એક કારણ બને છે આ રીતે. બરાબર. બીજું છે કુટુંબ નિયોજન અંગેની માહિતીનો અભાવ. કુટુંબ નિયોજન એટલે શું? ઇચ્છિત માતૃત્વ અને પિતૃત્વ અને કુટુંબનું નિયોજન, નાનું કદ આપવાની ક્રિયાને કુટુંબ નિયોજન તરીકે ઓળખવામાં આવે છે. તો અહીં તે અંગેની જે પણ જાણકારી હોય એ લોકોમાં ઓછા શિક્ષણ, એમાં પણ સ્ત્રી શિક્ષણ ઓછું હોવાથી આ અંગેની માહિતીનો અભાવ જોવા મળે છે. લોકો પાસે આ અંગેની પૂરતી માહિતી હોતી નથી અને એટલા જ માટે ભારતની અંદર ઊંચા જન્મદર માટેના આ એક કારણ બનતું હોય છે. તેમજ કેટલાક ધાર્મિક બાબતોની અંદર આને સાહજિક રીતે સ્વીકારવામાં આવતું હોતું નથી. હજી પણ ભારતની અંદર આનો પ્રચાર અને પ્રસાર પૂરતા પ્રમાણમાં થયો નથી અને જે જગ્યાએ પ્રચાર અને પ્રસાર પૂરતા પ્રમાણમાં થયો છે છતાં પણ ત્યાં શિક્ષણનું સ્તર અને સ્ત્રી શિક્ષણનું પ્રમાણ ઘણું નીચું હોવાને કારણે આને સંપૂર્ણ સ્વીકૃતિ પ્રાપ્ત થયેલી નથી અને માટે ભારતની અંદર ઊંચા જન્મદર માટેનું આ એક મહત્વનું કારણ બનતું હોય છે. બરોબર. તો આવી રીતે ભારતની અંદર ઊંચા જન્મદર માટે આ બધા કારણો જવાબદાર છે. હવે જોઈએ નીચા મૃત્યુદરના કારણો. ઊંચા જન્મદરના કારણો જોયા આપણે કે જ્યારથી ભારતમાં વસ્તી ગણતરીની શરૂઆત થઈ 1891 થી લઈને 1921 સુધી જન્મદર અને મૃત્યુદરનું પ્રમાણ વધારે જોવા મળતું હતું, પરંતુ 1921 બાદ જન્મદરનું પ્રમાણ વધારે રહ્યું છે પરંતુ મૃત્યુદરનું પ્રમાણ નીચું રહ્યું છે 1921 બાદ. એટલા માટે આપણે 1921 ને મહાવિભાજક વર્ષ તરીકે ઓળખીએ છીએ. તો અહીં આગળ 1921 બાદ ભારતની અંદર એટલે કે 20મી સદીના ઉત્તરાર્ધમાં મૃત્યુદર ઘણો ઊંચો હતો. શું? ત્યારબાદ જેમ જેમ સમય જતો ગયો તેમ તેમ તબીબી ક્ષેત્રે, મેડિકલ ક્ષેત્રે નીત નવા સંશોધનો થયા છે
સાથે સાથે 1921 પછી અને એમ કહી શકીએ આપણે કે આયોજન પંચની રચના થઈ પછી પંચવર્ષીય યોજનાઓ લાગુ કરવામાં આવી ત્યારથી ભારતની અંદર આર્થિક વૃદ્ધિ થઈ, આર્થિક વિકાસ થયો છે. ત્યારથી મૃત્યુદરનું પ્રમાણ દિવસે ને દિવસે ઘટતું ગયું છે. શું વસ્તી વૃદ્ધિના કારણોની અંદર મૃત્યુદર તો ઘણો ઘટી ગયો છે. એના માટે આ બધા કારણો જવાબદાર છે કે આર્થિક વિકાસ, તબીબી ક્ષેત્રે, શિક્ષણ, એ બધા ક્ષેત્રોનો દિવસે ને દિવસે વિકાસ થઈ રહ્યો છે અને એટલા માટે મૃત્યુદર ઘટી રહ્યો છે. તો નીચા મૃત્યુદર માટે કયા કારણો જવાબદાર છે એ જોઈએ આપણે. જીવન ધોરણમાં સુધારો, જીવન ધોરણમાં સુધારો. 1950માં આયોજન પંચની રચના કરવામાં આવી અને 1951 થી પ્રથમ પંચવર્ષીય યોજના લાગુ કરવામાં આવી અને ત્યારબાદ ભારતમાં આર્થિક વિકાસ થયો છે. દિવસે ને દિવસે આર્થિક વિકાસનો દર, આર્થિક વૃદ્ધિનો દર શરૂઆતના સમયમાં ખાસ 1972 સુધીમાં વધતો ગયો છે. એ થોડાક સમયમાં તે ઘટાડો થયો, ત્યારબાદ પાછો આર્થિક વૃદ્ધિનો દર વધતો ગયો છે. ભારતની અંદર સરેરાશ આર્થિક વૃદ્ધિ દર 6% રહેવામાં આવ્યો છે. શું આર્થિક વૃદ્ધિ દર સરેરાશ 6% રહેવામાં આવ્યો છે. એ સામે વસ્તીમાં પણ વધારો થઈ રહ્યો છે, પરંતુ આર્થિક વિકાસની સાથે સાથે રાષ્ટ્રીય આવકમાં વધારો થયો છે. માથાદીઠ આવકમાં વધારો થયો છે, લોકોની આવકમાં વધારો થયો છે અને લોકોની આવકમાં વધારો થવાથી તેમના જીવન ધોરણમાં પણ સુધારો થયો છે. અત્યાર સુધી જે લોકો પહેલા અનાજની પૂરતા પ્રમાણમાં માથાદીઠ અનાજની પ્રાપ્તિ થતી હતી નહીં, જે લોકોને અનાજની પ્રાપ્તિ થતી ન હતી, તે લોકો અત્યારે તેમની આવકમાં વધારો થવાથી ગુણવત્તાવાળા અનાજમાં તેઓ ગુણવત્તાવાળું અનાજ પ્રાપ્ત કરતા થયા છે. તેમજ તેવા લોકો સારા સુવિધાયુક્ત રહેઠાણ પ્રાપ્ત કરી શક્યા છે. તેમના આરોગ્યમાં આરોગ્યવર્ધક સેવાઓ પ્રાપ્ત કરી શકે છે. તેમની સુખાકારી, તેમની સ્વાસ્થ્ય સુધર્યું છે. શિક્ષણનું પ્રમાણ વધ્યું છે. અહીં
માત્ર આર્થિક વિકાસ થવાથી, લોકોની આવકમાં વધારો થવાથી લોકોનું જીવન ધોરણ સુધર્યું છે, સુખાકારી સુધરી છે, સારી આરોગ્યની સેવાઓ તેઓ લોકો પ્રાપ્ત કરી શક્યા છે. શું વ્યક્તિ જાતે સરકાર પર નિર્ભર રહ્યા વગર, અર્થતંત્રમાં નિર્ભર રહ્યા વગર પોતે પોતાની આવકની દ્રષ્ટિએ સારામાં સારા આરોગ્યની સેવા પ્રાપ્ત કરી શકે છે, પોષણક્ષમ આહાર મેળવી શકે છે, અને એના જ કારણે લોકોનું જીવન ધોરણ સુધર્યું છે. અને જીવન ધોરણ સુધરતાની સાથે સાથે સ્વાભાવિક છે તેમનું સ્વાસ્થ્ય સુધર્યું છે. અને સ્વાસ્થ્ય સુધર્યું છે એનું પરિણામ છે શિક્ષણનું પ્રમાણ. અને શિક્ષણના પ્રમાણમાં પણ સ્ત્રી શિક્ષણનું પ્રમાણ વધી રહ્યું છે. જેમ જેમ સમય જતો જાય તેમ તેમ શિક્ષણનું પ્રમાણ વધતું જાય છે. અને શિક્ષણનું પ્રમાણ વધવાથી તે પોતાના પ્રત્યે સજાગ બનતા જાય છે. અને પોતે સજાગ બનવાની સાથે પોતે સજાગ બનવાની સાથે સાથે પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સભાન થતા જાય છે. અને તેને કારણે થઈને મૃત્યુ દર ઘણો ઘટતો જાય છે. એનું મુખ્ય કારણ છે કે સીધો સ્વીકાર છે લોકોનું જીવન ધોરણ સુધરશે. શું લોકોનું જીવન ધોરણ સુધરશે તો આપોઆપ જ તેમનું સ્વાસ્થ્ય સુધરવાનું છે. અને તેને કારણે થઈને મૃત્યુદર નીચો જાય છે. ને 1921 પછી આ બધી ક્રિયાઓને, ખાસ 1950 પછી આ બધી ક્રિયાઓની અંદર આપણને આ બધી વસ્તુ જોવા મળે છે. અને એટલા માટે ભારતમાં મૃત્યુદર ઘણો નીચો ગયેલો જોવા મળે છે. ત્યારબાદ છે બીજું નીચા મુજબનું કારણ છે રોગચાળા પર નિયંત્રણ. રોગચાળા પર નિયંત્રણ. અહીંયા આગળ 21મી સદીના ઉત્તરાર્ધમાં અને ખાસ કરીને 20મી સદીના ઉત્તરાર્ધમાં 1921 પહેલા ભારતમાં જન્મદર પણ ઊંચો હતો અને મૃત્યુદર પણ ઘણો ઊંચો હતો. એટલે કે બંને વચ્ચેનો તફાવતનો ગાળો ઘણો ઓછો હતો. અને માટે ભારતની અંદર બંનેનો તફાવતનો ગાળો ઘણો ઓછો હોવાથી ચોખ્ખ વસ્તી વધારો જોવા મળતો હતો નહીં 1921 પહેલા. તો તે વખતે 20મી સદીના ઉત્તરાર્ધની અંદર ભારતની અંદર શરૂઆતના સમયમાં કેટલાક રોગો પર નિયંત્રણ હતું નહીં. પ્લેગ, શીતળા, ટીબી એટલે ક્ષય, મેલેરિયા, ડિપ્થેરિયા, ઇન્ફ્લુએન્ઝા, આવા કેટલાક એવા રોગો હતા કે જેની કોઈ દવા ન હતી. અને આ રોગો પર દવા ન હોવાને કારણે ભારતમાં તે વખતે મૃત્યુ દરનો આંક ઊંચો હતો. મૃત્યુ દરનું પ્રમાણ ઊંચું હતું. શું? પરંતુ 1921 પછી એક બાજુ
આર્થિક વિકાસ થયો અને તેને કારણે તબીબી ક્ષેત્રે નીત નવા સંશોધનો થયા, તબીબી ક્ષેત્રની પ્રગતિ થઈ, તબીબી ક્ષેત્રનો વ્યાપ અને વિસ્તાર વધ્યો, તબીબી ક્ષેત્રે રોગ પ્રતિકારક રસી શોધાય, જેથી કરીને લોકોની રોગ પ્રતિકારક શક્તિ વધી અને આના દ્વારા આપણે રોગો પર અંકુશ લાવી શક્યા છીએ. એકવીસ પછી તબીબી ક્ષેત્રે, મેડિકલ ક્ષેત્રે દરેક રોગની જ્યારે બાળકનો જન્મ થાય તે વખતે માતાને ને બાળકનો જન્મ થયા પછી બાળકને અમુક પ્રકારની રસીઓ આપવામાં આવે અને એ રસીઓ આપવાથી બાળકની શરૂઆતથી તેની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. ખાસ જે રોગ માટે રસી આપવામાં આવેલી હોય એ રસીને કારણે થઈને બાળકને ભવિષ્યમાં તે રોગ થતો હોતો નથી. ધારો કે પોલિયો, ભારતમાં આજની તારીખમાં પણ પોલિયો નાબૂદી અભિયાન ચલાવવામાં આવે છે, તે અંગેની રસી આપવામાં આવે છે. તેથી કારણે તેના કારણે ઘણા સમયથી આપણને પોલિયોના એક કેસ જોવા મળતા નથી. તો આ બધા રોગ પ્રતિકારક શક્તિઓ વધારવા માટેની રસીઓ, તબીબી ક્ષેત્રે ન થતા નવા નવા સંશોધનો, નવી નવી દવાઓ શોધાઈ, તબીબી ક્ષેત્રનો વ્યાપ વધ્યો, તેનો વિસ્તાર વધ્યો અને તેના કારણે થઈને ભારતમાં મૃત્યુ દરમાં નોંધપાત્ર ઘટાડો કરી શકાયો છે. સારા એવા પ્રમાણમાં મૃત્યુ દરમાં ઘણો જ ઘટાડો કરી શકાયો છે. તો આને કારણે થઈને આ તબીબી ક્ષેત્રે રોગચાળા પર આપણે સારા એવા પ્રમાણમાં અંકુશ લાવી શક્યા છીએ અને આવી રીતે રોગચાળા પર અંકુશ લાવી શક્યા હોવાથી મૃત્યુ દરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. બરાબર. તો આજે આપણે આટલું રાખીએ છીએ. તો આજનું તમારું હોમવર્ક છે નીચા મૃત્યુ દરને કારણોની અંદર આ બે કારણો તમારે તૈયાર કરવાના છે. બરાબર. આજે આટલું.